હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. સ્વાગત છે તમારું રોજના નવા વ્લોગમાં ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને બાજુમાં હિમાલય આવી ગયા છે. ઓ બાપ રે, ફ્રેમમાં નથી હમાતા હું તમે. ઈચ્છા બોલવા નથી, અમે બે ફ્રેમમાં સમાતું નહીં કારણ કે અમે નખરા થઈ ગયા એટલા માટે. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ મસ્ત મજાની. અત્યારે નાસ્તા પાણી બધાના શરૂ છે. ચા ભાખરી થેપલું અને કોઈને રોટલી તળેલી. એમને થેપલું કેમ થેપલા કેમ એક જ નહીં? હતું, એને થેપલું કહેવાય. થેપલા રાતે હતા. કાલ રાત્રે મારા લાઈફમાં પહેલી વાર કેટલા 4-5 થેપલા મેં ખાધા છે. કેમ ભાઈવા કેમ પણ ગોળ આઈને પેલા તો ખાધું ભાવ ને? એમ નહોતા ને. મેં પેલા તો તમને વાત કરી કે થેપલા મારે ખાવાના કારણ કે થેપલા મને પહેલેથી નથી ભાવતા એમ. હા. અને ખાવાનું એટલે બહુ એટલે બહુ એવી રીતે ફૂલ થઈ જાય. થેપલા એક ખાવાનું તો થઈ જાય એટલે કઈ મન જ નતું થેપલા ખાવાનું. હા હા તો રાતમાં પછી મેં દહીં તો ચાલ્યું જ ભર્યું. દહીં નો ભાવ કોઈ દી પ્લેન નથી મજો વઘારાય છે. તો દહીં લીધું ચાલ્યું ભરીને અરે થેપલું ને પછી બધા ગોળ ખાધા તો મેં લઈને હું ગોળ ખાવા મેં કીધું. હા. તો આટલો લીધો ને જયારે ગોળ ખાધો ને બહુ ભાવ્યું. તો 4-5 રાતે થેપલા ખાધા મેં પહેલી વાર લાઈફમાં થેપલા એટલા મેં ખાધા મેં દહીં મોડું પ્લેન હા. જોડે મેં બહુ મજા આવી ગઈ. એટલે મજા આવી ગઈ એમ ને. હા. અને પપ્પાએ કર્યું કેવું કરે થેપલામાં દૂધી આખી નાખી દીધી. હા. થેપલા મસ્ત બન્યા હતા. પપ્પા કે હજી તમારે દૂધી નથી અને પછી બધા ખડી પડ્યા. પપ્પા દૂધી તો આખી નાખી એટલે થેપલા મસ્ત બન્યા છે. હા, કે તો? હું પોતે રૂ જેવા હતા મને દૂધી નહીં નાખ્યું એટલે મને દૂધી નથી કમી જાય કે એમ દૂધી નાખી છે. મેં કીધું, પપ્પા તમે આકાશ જેવું કર્યું. આકાશ એમ કે આખું જીરું નાખીને ગુવારનું શાક બનાવ્યું નહીં કે મેં કીધું, આખું જીરું નાખી. અજમા નાખીને કામ હા, અમે નહીં, આખું જીરું હો. ભાઈ, આખું જીરું તો નકર રોજ વઘાર ખાતો જ બધા શાકનો મેં કીધું એમ. ક્યારેક ક્યારેક કોમેડી મસ્ત મજાની થઈ જાય મોર્નિંગમાં. તે મારા પપ્પાનો નાસ્તો શરૂ છે. યસ વિમળાબેન રેડી થઈ ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાની. સરસ સરસ. લ્યો, શું કર્યું તમારું નાસ્તામાં? અમારે તો રોટલી. થેપલા છે, રોટલી છે, ચા છે, થેપલું. મમ્મી તમે દહીં ખાવ ને ચાનો ખાવ દહીં કેવું મસ્ત મોળું છે ત્યારમાં. હા, દહીં આમ મતલબ બોડી માટે બહુ એટલે બહુ સારું એમ. સવાર સવારમાં હે ને. Yes. ભાખરીમાં છોડાયેલું હોય કે રોટલામાં છોડાયેલું હોય તોય મજા આવે. અમરેલી મમ્મીને બહુ ભાવે. એમાં ઠંડો રોટલો હોય ને રાતનો દહીં હોય ને ચોળાઈને ખાય. રોટલો ચોળીને હા, પેલા જાગુ ઘરમાં બહુ આવું જ ખાતા ઈ કે. ખાય. જાગુ બહુ ખાય. હા. ઈ રોટલા મને તો ભાખરી દહીં છોડે. ભાવે ખરું. પ્લેન ખાવું તો મને લાગે તેમ હું કઈ ખાધું જ મને એમ. પછી કંઈક ને કંઈક ક્રેવિંગ રે ચટપટું ખાવાનું એટલે વઘારીને ખાવ ને તો પછી ઉપર કંઈક ઉપાધિ જ નહીં એટલે વઘાર કેવું થાય એટલે વઘાર ટાઢો રોટલો અને દહીં ને થોડી ખારી. એટલે આ તો ખીજાણા લે. ખીજાણા એ. કેમ નબળાઈ છે ને એટલે આજે માટે. શરીર સારું થાય ને. પપ્પા રોટલા ખાઈને કઈ શરીર નો રોટલી ખાઈને ઘઉં ખાઈને તો આપણું બોડી વધે. પણ ઘઉંના લીધેથી મમ્મી અશોક મામાને કેટલો ફરક પડ્યો? બહુ ફેર પડ્યો. ઘઉં એને 4 મહિના દી કે મેં ચાખો નથી કેવો ઘઉં છે. હા હા. શું શું ફરક થયા? શું શું ફરક એને આવ્યો? બધું જે બધું એસિડ થતું હાથ ને પગ ને દુખતા ને હા હા. ઇન્જેક્શન મરાવવા પડતું. એને શેના લીધે સુગરના લીધે હતું ને? એસિડ વધતું એટલે હા હા. એને ઈ કે મને હાથ હવે ને તો દુખતા બંધ થઈ ગયા. અને શરીરમાં એટલી નરવાઈ રહેતી કે આ ઘઉં બંધ કર્યા એટલે આગળ. હા, ઘઉં બંધ કર્યા ને એટલે અત્યારે શું ખાય છે? રાગી કે જુવાર? અટાણે રાગી ખાય, જુવાર, બાજરીનો રોટલો, રાગી, હા. પછી બધું અલગ અલગ, ક્યારેક સલાડ, ક્યારેક બધું શાક બાફી, અચ્છા હા હા. અને ક્યારેક નકરા દાળ ભાત, નકરી ખીચડી. ઓકે. સાંજે ઓળવો જ ખોરાક ખાવાનો એમ કે. હા, સાંજે પેટ નહીં ભરવાનું એમ ને? હું કેવું મામે ને? કીધું ને બેનને થોડું ખોટું. હા હા હા. એ તું એવું કરી કે એમ. પણ એટલે જ તો મમ્મીને પૂછું છું ને, કારણ કે કાલે ઈ ગયા હતા પરમ દિવસે બરોબર છે તો બધી એડવાઇસ લઈને આવ્યા હતા એટલે જ હું ઈ પૂછું કે છું. 3 મહિના તો તમે એવો કંટાળો આવશે ઈ કે કાંઈ ખાતું નથી, દાય નથી. હા. 3 મહિના પછી અસર થાય ઈ. હા, ઈ વસ્તુ તો એવી છે કે તમને ગમે લોંગ ટાઈમે વસ્તુ. ફાયદો દેખાય હા. તરત ના દેખાય. તરત ન દેખાય. હા, હા. ઈ કે મેં ઘઉંનો દાણો ચાખ્યો નથી કેવો છે. નહીં ને તો હવે શું કરવું છે તમારે? અમારે કરવું જ છે હવે, ચાલુ કર્યું છે. હા, હા. આપણે બધા healthy જાય એટલે આપણે ઘઉંના દડાને બંધ કરી દઈએ. બાજરીનો ડબ્બો ભરી દઈએ, જુવારનો ભરી દઈએ. ઈ કરી દે તો હારામ હારું. જુવારનો ભરી દઈ, 2-3 ટાઈમ બાજરો જુવાર. એ હા, કાંઈ ઈ તો ઈ નરવમ નરવો. હા. હા ઈ તો નરવામ નરવો અમુકનો ડેઈલી માટે તમે ખાવ નહીં તો બાજરો નકરો ગરમ પડે, જુવાર હોય એટલે ગરમ ન પડે. ગરમ ન પડે, અને કઈને કબજિયાતી ન કબજિયાતી ન થાય. પણ ઘઉંના લીધેથી જ કહે છે ને. ઘઉંના લીધે બોડી આપણી ગમે એ વસ્તુ વધે છે ને ઈ ઘઉંના લીધે વધે. અને પછી એમાં નથી નવા રોગ ઊભા થાય, બોડી વધે ને એટલે આપણે એવું છે. હા હા. તો શું કરો? દહીં વઘારે છો? Yes, દહીં, દહીં, દહીં. ઓકે. જો ચલો ભાઈ, મસ્ત મજાનું મોર્નિંગમાં અત્યારે દહીં વઘારી રહ્યું છે. તીખારી, રોજની માટેની તીખારી. તીખારી શબ્દ મે બી છે ને લગભગ ભાવનગર વાળા વધારે કે. Yeah. હા હા. એટલે તીખારી શબ્દ એનો એ પડ્યો છે ત્યારથી. આપણે કહેવાનું દહીં વઘારેલું. વઘારેલું દહીં બસ. હા, એટલે દહીં ચાલો આવી અત્યારમાં જાઓ, બની રહ્યું છે નાસ્તા ભાખરીની પાણી સાથે કરીએ. અને ખાસ જો ચેનલ પર તમે નવા જોડાયેલા છો
ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો, ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરી આપજો અને ખાસ હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. યસ શું કહે છે આપણે વિરાલી? કહેતા હતા ને કે મારા મમ્મીનું શેડ્યુલ એકદમ ટાઈટ છે એમ. હા. હાલે ટાઈટ જ હતું પણ મિક્સર એવાનું ઢીલું કરી નાખ્યું. મિક્સર ખરાબ હતું. પપ્પા કાલે લઈને ગયા હતા. અત્યારે પૂછ્યું મેં મિક્સર લાવે કે નહીં બપોર થઈ જશે એ રીતે. Okay. બપોર લઈને આવશે પછી થશે જે કરવું છે ને આપણે એવું છે. ઓકે ઓકે શ્યોર. તો બપોર પછી જ આપણે જણાવીશું હે ને વિરાલી? બપોર પછી ઓકે ઓકે સરસ. જો મસ્ત મજાનો તડકો લાગી રહ્યો છે અત્યારે. Yes. સો ગાઈસ વાગ્યા છે અત્યારે 1:15 અને પહોંચી ગયા છીએ ઘરે. થોડું ઘણું મોર્નિંગનું કામકાજ હતું તો એ કામકાજ ફિનિશ કરવા માટે હું ને વિરાલી બંને ગયા હતા, કારણ કે તમારા બધાના ઓર્ડર એટલા બધા આવે છે બરોબર, તો પછી વસ્તુ પણ એટલી આપણે બધી રાખવી પડે. તો રો મટીરિયલ બધું એમને લેવા માટેથી ગયા હતા. ફર્સ્ટ ઓફ ઓલ તો લઈ આવ્યા છીએ ભાઈ લસણ, જે વિરાલીનું ખૂબ જ પ્રિય છે. બા શાક લેવું છે? નાખ નાખ થોડુંક બાને નાખ છે. એ બા. બેસી ગયા છે બધા જમવા માટે. જો મમ્મી પપ્પા વિરાલી તમે તો જસ્ટ અત્યારે આવ્યા છે, મમ્મીની ક્યારના વેઇટ કરીને બેઠા હતા કા? પપ્પાનો ફોન આવ્યો તળાવ ભેગા થઈ મેં કીધું હા તો એ લોકો પછી બેન કેટલા વાગ્યા 6 વાગ્યા સવાય જેવું થવાય એવું. ખાસ તો અથાણાના ઓર્ડર બહુ બધા છે એટલે હવે ઘરનું હતું તો પૂરું જ થઈ ગયું. આપણે હા. 4-5 કિલો બનાવ્યું. અત્યારે 10 કિલો લસણ લઈને આવ્યા છે અત્યારે. 10 કિલો લસણ લાવવું પડે સ્પેશિયલી છે એના માટેથી લસણ લસણની કેરી. ચટણી છે અને આપણે આદુ લસણ કેરીનું અથાણું છે. બે વસ્તુ એટલો ઓર્ડર છે તો 10 લસણની કિલો છે. કેરી 2 કિલોગ્રામ સમથિંગ છે. હું લસણની કે ચટણી લસણની ચટણી 2 કિલોગ્રામ હા, છે. હું તો હા કેરી કેમ બોલે છે? સોરી ચટણી સોરી તો લસણની અલગ છે, ચટણી. હા અથાણું અલગ છે. અથાણું અલગ છે. એટલે હારા મારા જે મસ્ત મોટા મોટા ગાંઠિયા અને લસણ અમે તો લઈ આવી તમે જે ફોલી નવરે નવરે ફોલાય તૈયારનું કામ થાય, કારણ કે 4-5 કિલો તો લસણ ફોલવું પડશે પેલા મારા વાલા. તો એ બધી ઓર્ડર કમ્પ્લીટ થશે તો ફોલતા વાર લાગે. હા હા અમુક વસ્તુ છે ને ધંધો શીખડાઈ દે આપણું ન આવડતું હોય ને તો. ધંધો બધું જ શીખવાડે, બધું જ શીખવાડે. ભાવતાલ કરતા શીખવાડે, હા. કેટલી વસ્તુ કેટલી જગ્યાએ જાણવી, જોવી, ચકાસવી, ક્યાં સારું મળે છે એ વસ્તુ જે અત્યાર સુધી જાણ્યું ન હોય પણ જાણવા મળે. હા, ફોલતા શીખડાવ મતલબ એમ. હા એની જેવું છે. કારણ કે મેં કોઈ લાઈફમાં ખાધું નથી એટલે ફોલવાનું કઈ જ આવે ને મમ્મીને કોઈ આપણે ખાતા નથી એટલે કોઈ લસણ કોઈ આવે જ નહીં ફોલવાનું. તો અને શીખાય અહીંયા જો છે. અત્યારે આપણી લસણની ચટણી ઓલરેડી ખવાઈ રહી છે. Yes. મસ્ત મજાની જો એમ બેન આ લસણની ચટણી છે ઘીમાં બનાવેલી મસ્ત. ઘીમાં બનાવેલી. હા હા. મમ્મી સ્પેશિયલી ઘીની અંદર એ બનાવે છે. શું કહો પપ્પા? હું નાનો હતો ને હા તો એ લસણની ચટણી ફઈએ મને ગળહુંદીમાં પાઈ દીધી. એવું છે એટલે રોજ જોઈ છે એમ કહો ને. ચટણી જોઈ હે બા ગળહુંદીમાં પાઈ હતી? ગળહુંદીમાં પાઈ હતી તમે? એમ નહીં, લસણની ચટણી ગળહુંદીમાં પાઈ હતી? એને ફાયર પાઈ એમ કીધું, બહાર ન પકડો. લસણની ચટણી, લસણની ચટણી. હા હા જો હા રેડી રેડી. એનીવેઝ ચલો બધા જમી રહ્યા છે ને આપણે કઈ જમવાનું છે નહીં, કારણ કે રસ્તામાં શું છે કે હમણાં કોકોનટ પીધું વિરાલીએ બરોબર છે. પીધું તમે, હા પીધું આજે એમ જ કહું છું. મલાઈ જરીક તમે ખાધી. તે પીધું બરોબર એટલે મેં મલાઈ ખાધી ને મલાઈ ખાધી ને આવીને પાણી પીધું. પાણી પીધી નથી અને ઓલરેડી આપણને ભાઈ ચોળીનું શાક ભાવતું નથી. મેઇન વસ્તુ આ છે બરોબર છે. હારા માણસોનું ભાવ અમુક શાક ભાવે નહીં. નહીં મને ચોળીનું ખરેખર નથી ભાવતું. ઘણા લોકો એવા હશે કે ચોળીનું શાક ને ખરેખર શું ટેસ્ટ છે ને ખ્યાલ જ ન આવે. આ ચોળા કરું ને તો ભાવશે, બાકી ચોળી નહીં ભાવે. મતલબ એને જે આપણે લીલી ખાવ ચોળી તો આવે ને ખબર એને પડે ને, ભાવે. ખાધા વગર હું કરું. કયો આ પપ્પા ઘણી વાર હું ખાઉં છું, આ પહેલી વાર જ ના પડી. આ પૂછો. ખાધા પછી બિચારા ખાઈ એટલે ગમે ખાઈ ત્યારે. લઉં છું. પણ આકાશને જે લીલી ચોળી આવે ને આપણે જો આ કે ના ચોળી આકાશને ઈ નો ભાવે. એનો ટેસ્ટ કે આનો ખબર જ પડતી હું આવે ઈ કે. ચોળીનો ટેસ્ટ જ ન જે આવે. દાણાનું શાક હોય ને તો આકાશને બહુ ભાવે, પણ આ જે લીલી ચોળી કે એને નથી ભાવતી. પપ્પાને બહુ ભાવે. લોકોને કંટ્રોલ શાક જો ને તો કે આ ન ખવાય. કોને? ઘણા લોકો હા, એવા છે, તો હોય ready. ઈ કે આ થોડું ખવાય 100 રૂપિયાનું કિલો હોય છે બરાબર, ઈ કે આ ન ભાવે. પણ એ નથી ખબર કે દેશી ઘી જેટલું ગણ કરે ને એટલું કંટ્રોલ Control, શરીરમાં હા. ગણ કરે. ગણ કરે. ફેવરેટ બહુ ભાવે. તો કંટ્રોલ તો બહુ ગણ કરે શરીર. મને એકલાને 500 ગ્રામ આપો ને તો હું એકલો ખાઈ જાઉં. ઓહો કારેલું જેટલું આપો એટલું કારેલું ખાઈ જાઉં હું એકલો. ગલકાન તુરિયા અને હમણાં રીલ્સ આવી હતી કાવી રેલી કે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટ થી કે ફાઇનલી મને લંડનમાં મળી ગયું છે ઘીસોડો ઈ કે 6 વર્ષ પછી 6 વર્ષ પછી ઈ કે એટલે ઈ કે હું આને કે સેલિબ્રેશન કરીને ખાઈ છી કે ચોળી નિરાતે. થાય ચોળી. અમુક વસ્તુ ન મળતી લોકોને એટલે ભાવતી હોય એટલે એમ જ થાય ને. યસ યસ અને એની ચલો બીજા તમે જે બધા આપણે જમી ખાસ લો. announce કરવાનું પણ જમીન free થી announce કરવાનું. યસ 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 અને જમીને પછી નિરાતે મસ્ત મજાની ગુડ ન્યૂઝ છે તમારા માટે જે વિરાલી 2 દિવસથી વેઇટ કરે છે. યસ યસ હા, ઈ જ કેવું છે કે 2 દિવસ પહેલા હું કહેતી હતી ને આપણે લેડીઝ માટે ખાસ છે એમ. એટલે એ વસ્તુ આપણે નક્કી હતી, આપણે સર્ચ હાલતું હતું, રિસર્ચ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. પણ જેમાં પછી તમને હું બધું શેર કરી શું શું વસ્તુ છે, તેના માટે છે, એ બધું જમા પછી નિરાતે. તો ફાઇનલી આજ 1 વર્ષની મારી મહેનત સફળ ગઈ છે.
કારણ કે ઘણા ટાઈમ પહેલા મેં કીધેલું છે, મતલબ વરસ પાક્કું થઈ ગયું, મેં અનાઉન્સ કર્યું હતું. આપણે જૂનું ફેમિલીને ખ્યાલ હશે જ આપણે કે અમે અનાઉન્સ કર્યું હતું કે ભાઈ આપણે ફરસાણ અને બધી ઘણી ખરી આપણી મીઠાઈ જે આપણે ઘરે બધું બનાવતા હોય એ વસ્તુ. તો ફાઇનલી આજે દિવસ આવી ગયો છે, મારા માટે સક્સેસનો દિવસ છે અને ખાસ તમારા બધાના પ્રેમ અને સહકારથી. અને ખાસ તો મારે એ હતી પ્રયત્ન કે બધાને આપણે સિંગ તેલમાં બધી વસ્તુ આપણે ખવડાવવી છે, કારણ કે અત્યારે બધી વસ્તુ આપણે ખબર છે બહાર બધી વસ્તુ આપણે પામનું તેલમાં જ આવે છે, એટલા માટે તો બધી વસ્તુ મારી 2 દિવસ પહેલા બ્લોગમાં મેં અનાઉન્સ કર્યું હતું કે મારે એક રિસર્ચ શરૂ છે એક વસ્તુ માટે, અને ખાસ તો લેડીઝ માટે, કારણ કે આપણે લેડીઝને બનાવવું પડે બધું ઘરે, એટલા માટે. તો એ સક્સેસ મારી ફાઇનલ થઈ ગઈ છે અને વસ્તુ પણ અમારી પાસે બધી બની રેડી થઈ ગયેલી છે. બીજી વાત એ શેર કરવી હતી કે આપણે બધી વસ્તુ ઘરે બનાવી છીએ અને સિંગ તેલમાં. શું શું આઈટમ છે ને તમને બધી અત્યારે બતાવી દઉં. અડધી આઈટમ રેડી કરીને મેં તમને બતાવી, અડધી આઈટમ આપણે બાકી છે, લિસ્ટમાં છે બધું લખી છે, અને અડધી આઈટમ આપણે હજી બાકી બનાવવાની. તો પણ હું તમને લિસ્ટ આખું શેર કરી દઈશ શું શું આઈટમ બનાવવાના છે અમે બધી વસ્તુ, અને સિંગ તેલમાં ખાસ બીજી વાત મેં નોટ ડાઉન કરી લેજો એટલા માટે. તો ચલો જઈએ આપણે કિચન તરફ, અને મસ્ત મજાની બધી આપણે આઈટમ રેડી કરીને રાખી છે, બધું સિંગ તેલમાં જ છે. તો આપણે પહેલાં તો છે અહીંયા મસાલા શક્કરપારા છે, મસાલા શક્કરપારા છે, પછી ગળા શક્કરપારા છે, પાલક ફુદીના ગાંઠિયા છે મસાલાવાળા, અને તીખા મસાલાવાળા ગાંઠિયા છે, અને સ્પેશિયલ ચવાણું છે. આપણે ચવાણું તો એટલું ટેસ્ટી બન્યું છે ને આકાશ, મમ્મી એમ તો બધા તો ખાઈને ગયા, અમે ઘડી ખમો તો આપણું જ છે તમતાર, તો આપણે રેગ્યુલર બનવાનું તમતાર, તમે જઈ ખાવ તો છૂટ જ છે મેં કીધું. અને આ મારી મોસ્ટ ફેવરેટ આકાશ હોય ને તો આલુ સેવ. સાદી સેવ તમને લાગતી છે, પણ એમની અંદર જોજો તો કોઈ ટાઈપનો કલર તમને નહીં દેખાય, કારણ કે આઉટસાઇડ ની જે કે પણ હશે ને એમની અંદર તમને છે ને ઓરેન્જ છે આલુ સેવ. બાલાજીની ખાઈ ને ભાવે બહુ તીખી એટલી ને પેટમાં બળે, અને એમાં મતલબ કલર પણ હોય છે, આપણે કલર એડ નથી કર્યો, જે છે નોર્મલી બધી વસ્તુ છે. અને આ મારી ફેવરેટ છે ચાટપુરી કે આપણે આને, અહીંયા બધી વસ્તુ સિંગ તેલમાં જ છે. અને તમને લિસ્ટ આખું જણાવી દઉં શું શું વસ્તુ આપણે પ્રોવાઈડ કરવાની સિંગ તેલમાં. ઘણી બધી મીઠાઈ પણ છે, અમુક અથાણા છે, મમ્મીના સ્પેશિયલ અથાણા 1-2 છે, વધારે નથી. મમ્મીના હાથની સ્પેશિયલ છે આપણે લસણની ચટણી છે, અને આપણે મોસ્ટ ફેવરેટ બધાનું છે ફાકી આપણી, અને ફિનલાનું જ્યુસ છે, બધું અવેલેબલ છે. તો બધી આઈટમ હતી મારી કે વર્ષ દિવસથી મારું પ્લાનિંગ હાલતું હતું કે મારા ફેમિલીને મારે સિંગ તેલમાં ખવડાવવું છે, અને આપણે ફ્રેશ જ બનવાનું છે. જેમ તમે ઓર્ડર આપશો એમ જ અઠવાડિયા 10 દિવસમાં તમને બની રહેશે. ફાઇનલી મારું ડ્રીમ હતું ને રિયલી તો આ હતું, કારણ કે મને એમ હતું કે મારે બસ સિંગ તેલમાં જ ખવડાવવું છે. આપણે ઘણા ટાઈમથી હું બધાને ઇન્ક્વાયરી કરતી, મતલબ રસોઈયાને મળતી સ્પેશિયલ જઈને આકાશ હાલો ને આપણે જઈએ કે ભાઈ આપણે સિંગ તેલમાં તમે બનાવી આપશો, તો ના જ પાડે, નહીં ન બને કે. અને અત્યારે ભગવાનની દયાથી ભગવાને હા હું જોયું એક રસોઈયા મળી પણ ગયા છે કે રસોઈ આપણે બધી વસ્તુ આપણે જ દેવાની, ખાલી એને બનાવી દેવાનું. કારણ કે તમે જાણો છો કે હમણાં થોડાક ટાઈમ પછી હું પેર જતી રહે છે અને મારાથી બધી વસ્તુ પોસિબલ થાય ન થાય, એટલા માટે તો રસોઈ આપણે એક રાખ્યો છે. સિંગ તેલમાં બધી વસ્તુ આપણે બનાવી દઈશું અને ઘરે જ વસ્તુ બધી બનશે આપણે. યાર એ રીતનો આપણો પ્લાન છે, અને તમે બધા ખૂબ એટલે ખૂબ સાથ સહકાર આપજો, એ મારી આશા છે કે નહીં તમે બધા મને ફૂલ પ્રેમ ભાવ તો આપશો. અમારી બધી જ આઇટમનું લિસ્ટ અહીંયા આપેલું છે, જેથી કોઈ પણ આઇટમનો ઓર્ડર કરવો હોય તો વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરી અને ઓર્ડર કરી શકો છો. જોઈ કે કેટલા ટાઈમ લગી સારું રહે, વધી 1 મહિનો આપણે સારું રહે છે આ વસ્તુ. અમે ખુદ નોટિસ કર્યું કે કેટલું સારું રહે. બધાને તમને ખ્યાલ જ હોય આપણે દિવાળી પર બધું બધા તહેવારમાં શક્કરપારા છે, સેવ છે, પછી ફરસી પૂરી કેટલું બનાવતા હોય, 15 દિવસમાં બધું ખૂટી જાય, ન ખૂટે. પણ એ લોકોને તો 6-6 મહિના રાખવું હોય સ્ટોકમાં, એટલે એ લોકો એમ જ કે ભાઈ ન સારું રહે, ને આપણે તો ફ્રેશ બધાને આપણે ખવડાવવાનું છે, એટલા માટે. તો મારી મહેનત આવી રીતના હતી એટલી બધી, અને મને બહુ આનંદ થયો કે નહીં તમને કંઈક સારું ખવડાવવા ઈચ્છતી હતી. તો ભગવાનની મરજીથી બધું સફળ થયું છે. હમણાં તમને બધાને લિસ્ટ જણાવી દઉં શું શું વસ્તુ આપણે આઈટમ એડ કરી છે ફરસાણમાં. અને બીજી વાત એ શેર કરવી હતી કે જે તમે આઈટમ ઓર્ડર કરશો ને તે પછી તમને 10 દિવસમાં વધીમાંથી 10 દિવસ કે અઠવાડિયું તમને પછી મળશે, કારણ કે સ્ટોકમાં કોઈ વસ્તુ રાખવાની છે નહીં, કારણ કે વસ્તુ સિંગ તેલમાં બનાવવાની છે. તમે જ્યારે ઓર્ડર આપશો તો એ તમારો ડન થશે, તે પછી આપણે વસ્તુ બનવાની તૈયાર થશે અહીંયા. તો મારી વાત તો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે, અને 2 દિવસ વ્લોગમાં આપણે પહેલાં જ બોલ્યા હતા કે આકાશને શું કરવું છે અને મારે શું કરવું છે. તો એ વસ્તુ હવે મારે તો કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આકાશની વસ્તુ જ્યારે બધી સામગ્રી અમે લઈને આવી ગયા છે, પણ હવે પ્રોસેસ થોડી ઘરે કરવાની છે, કરીને પછી તમને પાછા મળી કે શું વસ્તુ છે. આકાશને બધાને મતલબ હેલ્થ રિગાર્ડિંગ જ છે કે આકાશને પ્રોવાઈડ બધાને કરવું છે કે ભાઈ આપણે કંઈક સારું બેસ્ટ કરી, જેમ મેં વિચાર કર્યો છે એમ આકાશને એક નાનો મસ્ત વિચાર આવ્યો બધા માટે. ઘરે સરસ પ્રિપરેશન કરી નાખી પછી આપણે મળીએ. પણ આજના દિવસમાં હું એ તમને નહીં બતાવી શકું, એમનું રીઝન છે કે આઈટમ બની જશે, ટેસ્ટ કરીશું, બધી વસ્તુ પરફેક્ટ થઈ જશે, ભલે કદાચ આવતીકાલે અથવા તો પરમ દિવસે, અને પોસિબલ થઈ તો અત્યારે પણ મારો પ્રયાસ છે કે આવતીકાલના દિવસમાં. ઠીક છે? એવું નથી ઈ વસ્તુ અત્યારે મારો ટાઈમ છે અપ્લાય કરવાનો 5 વાગે 6 વાગે. હા તો આપણે ઈ ડાયરેક્ટ હું ટેસ્ટ કરી તો મને ખુદને ખ્યાલ કે કેવી વસ્તુ બની છે, આપણે રજૂ પણ કરી દઈશ વાયરલ. ઓકે શ્યોર. ચલો તો વિરાલી જેમ કહે છે કાલ કરે સો આજ કરે, આજ કરે સો આબ એમ. ઓકે શ્યોર. ચલો તો ભાઈ જો વિરાલી અત્યારે કહે છે
તો હમણાં પ્રિપેર કરી અને ફરી પાછું તમારી સાથે અમે શેર કરીશું. ઇન્ગ્રીડિયન્ટ્સ બધા રેડી કરી દીધા છે. યસ વિરાલી. ખાસ તો ખુશી એટલા માટે છે કે તમને એમ થાય કે ભાઈ એટલા બધા ખુશ કેમ, પણ જે મારા ટાર્ગેટ હતો ને કે બસ તમારા સિંગતેલમાં બધાને ખવડાવવું છે એટલે હું વધારે ખુશ છું એટલા માટે. કારણ કે પામોલીનની અંદર તમને બધી આઈટમો મળતી હોય છે, પણ સિંગતેલમાં છે ને લોકો શા માટેથી શોધતા હોય કે ઘર જેવી વસ્તુ અને શોર્ટ ટાઈમ માટે, અને પામોલીન તેલ છે એની કરતાં વધારે સારું સિંગતેલ. તો સિંગતેલમાં જે આઈટમ મળતી હોય તો વધારેમાં સારામાં સારી, ભલે શોર્ટ ટાઈમ સુધી હોય પણ આપણે ખાઈ શકીએ અને ઘર જેવો જ ટેસ્ટ મળશે. એવું નહીં કે માર્કેટની અંદર તીખો અને વધારે ચટપટો વધારે નમકીન વાળો ટેસ્ટ છે એવો ટેસ્ટ નહીં હોય. જે આપણને ઘર જેવો સ્વાદ છે ને એ જ સ્વાદ તમને મળી રહી છે. પણ હા, સ્વાદ તમે એકવાર ચાખશો એટલે એમ કહેશો કે નહીં ફરી પાછો અમને મોકલજો ખરા. એકવાર તમે બધાને મગાવવું પડશે, બીજી વાર ન મગાવો તમારી મરજી, પણ એકવાર તમે ચોક્કસ મગાવો. નો ખાઈ ની પસ્તાય વસ્તુ એવી છે. આજ હું તમને ક્લિયર કહી દઉં, કારણ કે મેં ટેસ્ટ કર્યો મને ખુદ ને એમ થયું કે નહીં એક નંબર આઈટમ છે આપણી, એટલા માટે. અને બીજી વાત એ શેર કરવી હતી કે આપણે સિંગતેલમાં બનાવી તો છે, પણ સિંગતેલમાં એકવાર એક વસ્તુ બની ગઈ પછી એ વસ્તુ એ તેલ પછી બીજા વસ્તુ યુઝ નથી કરવાનો. એક જ વાર ચડાવવાનું, બીજી વાર તેલ ચૂલા પર નહીં ચડે, એ રીતનું છે આપણું. લાવો મારું મસ્ત મજાનું ખાસ હતું. આ તો હું ખુશ છું ને ભગવાનને થેન્કફુલ છું વધારે પડતી કે ભગવાન સક્સેસ કર્યું, તો જ થાય આપણાથી કંઈ થાય નહીં, એટલા માટે. તો ચલો આપણે આગળ વધીએ. આકાશનું જો આપણે કાર્ય કરવાનું પૂર્ણ કરી લઈએ. ચલો, તો ફાઇનલી આપણે આકાશની જે પ્રોસેસ છે રેડી થઈ ગઈ છે. આકાશે જે અનાઉન્સ કરી છે એ આઈટમની પ્રોસેસ. હા સોરી, આઈટમની પ્રોસેસ. તો અહીંયા થોડીક વસ્તુ તમને બતાવી, થોડીક સામગ્રી બતાવું છું, કારણ કે અમારે થોડીક મોનોપોલી હોય ને ભલામણ, એટલે તો અડધી આઈટમ બતાવી, અડધી નથી તમને બતાવી. તે બધી વસ્તુ તૈયાર કરીશ મેં વસ્તુને. આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ છે તમે જોઈ શકો છો. કાજુ, બદામ, પછી પમ્પકિન સીડ છે, મેલોન સીડ છે, અને સાથે સાથે છે સોફ એટલે કે વરિયાળી, અને બાકીના જો 4 ઇન્ગ્રેડિયન્ટ્સ તમે છે. શેર નહીં કરીએ, સોરી, બટ થોડુંક તમારે મોનોપોલી હોય. આ તો તમને એટલે શેર કરી તમને આઈડિયા આવે કે ભાઈ શું વસ્તુ અમે એડ કરીએ છીએ, મેઇન વસ્તુ આ એમ, એટલા માટે. અને આનું જે આ વસ્તુ છે ને આ આઈટમ બની જશે, બરોબર છે. અત્યારે આઈટમ તમને બતાવી દઈશું, પણ શેના માટેનું છે ને આવતીકાલે તમને શેર કરીશું બ્લોગની અંદર કે શા માટેથી આ આઈટમ એટલી બધી યુઝફુલ છે અને ડેઈલી માટે આપણે યુઝ કરી શકીએ છીએ આનો. ઠીક છે ને? ચલો, વિરાલીએ તમને જણાવ્યું હતું કે ભાઈ શું આઈટમ બનાવવાની છે, તો ખાસ એ આઈટમ મસ્ત મજાની બનીને રેડી થઈ ગઈ છે. બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સની સાથે બનીને રેડી થઈ ગઈ છે. તો હવે એની જે પ્રોસેસ હોય છે ને પ્રોસેસ તમારી સાથે શેર કરવાની છે કે એ આઈટમને ડેઈલીના માટે તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો, અને આઈટમના શું શું યુઝ છે અને શા માટે ફાયદાકારક છે એ પણ તમને હું જણાવી આપું છું. ફર્સ્ટ ઓફ ઓલ તો તમને અહીંયા આઈટમ બતાવી દઉં છું, અને એમની સાથે જે આપણે મિક્સ કરવાનું છે એ પણ બતાવી દઉં છું. પહેલાં તો આપણી જે આઈટમ છે અત્યારે થઈ ગઈ છે રેડી, જોઈ શકો છો તમે અહીંયા. હવે આ આઈટમમાં તમને દેખાય છે પાવડર. પણ આ પાવડર શા માટેથી ઉપયોગી છે? કારણ કે ઘણા બધા વ્યક્તિઓ સવારમાં જ્યારે ઉઠે ત્યારે ઉઠતાની સાથે શરીરની અંદર એક થાક રહેતો હોય છે, થકાન મહેસૂસ થતી હોય છે, અને એનર્જી પણ નથી હોતી. તો મેઇન જે આ આઈટમ અત્યારે બનાવી છે, જે આ પાવડર બનાવ્યો છે એ છે એક એનર્જી બૂસ્ટર પાવડર, મોર્નિંગ એનર્જી બૂસ્ટર પાવડર આપણે એમનું આ નામ આપ્યું છે. કારણ કે આમની અંદર ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સો એવા છે કે જે તમારે ઉઠતાની સાથે જ તમે જો કોઈ પણ ટાઈપનું ચાનું વ્યસન હોય અથવા તો ચા ના પીતા હોય, પણ તેમ છતાં નાની એજથી લઈ અને મોટી ઉંમરના હરેક વ્યક્તિઓ દૂધ પીતા હોય છે, તો દૂધની સાથે તમે આમને 2 ચમચી જેટલું એડ કરી અને મિક્સ કરી અને પી જવાનું હોય છે. ડેઈલીના માટે આ એપ્લાય કરવાનું હોય છે ખાસ આ પાવડરને. અને એનર્જી બૂસ્ટર આપણે આ પાવડરનું નામ આપ્યું છે. આની અંદર ઘણા એવા ઇન્ગ્રીડિયન્ટ્સો નાખ્યા છે જે તમારા બોડી માટેથી બહુ જ યુઝફુલ છે. જેમ કે કાજુ આવી ગયું, બદામ આવી ગયા, પમ્પકિન સીડ આવી ગયા, મેલોન સીડ આવી ગયા, અને બીજી ઘણી 1-2 આઈટમ છે કે જે તમારા બોડી માટે ખાસ એટલે ખાસ અમુક વિટામિન્સ, અમુક મિનરલ્સ જે તમને જોઈતા હોય બોડીમાં એ પૂરા પાડે છે, અને એક એનર્જી તમને બોડીમાં બનાવે છે સવારની અંદર. તો ખાસ આ જ મારો પ્રયાસ હતો કે મોર્નિંગની અંદર એક આ તમે પાવડર પી શકો, જેના લીધે બોડીની અંદર એનર્જી એક આવી શકે. તો ખાસ એ અત્યારે બનીને મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. અને જે કોઈ પણ વ્યક્તિઓને આમના વિશે ઓર્ડર કરવો હોય તો 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલોગ્રામમાં તમને આ મળી રહી છે. યસ, હવે વિરાલી બોલવા માંગે છે તો શેર કરો. ચલો, શું કહેવા માંગે છે? તમે સવારમાં જ નહીં, અને ઘણા એવું હોય બચ્ચાને ભાવતું પણ ના હોય તો આપણે અમુક વસ્તુ ખવડાવવી પણ પડતી હોય, અમુકને મતલબ યુનિક રીતે આપણે ખવડાવવું પડતું હોય એમ. અને કેની પણ મસ્ત મજાની બને છે, કે તમે કેક બનાવો, પેસ્ટ્રી બનાવો, તો એની અંદર પણ પાવડરને તમે યુઝ કરી શકો છો. ઘણી રીતે તમે પાવડરનો યુઝ કરી શકો છો, પણ આપણે જે દૂધમાં લેવાનું છે, કારણ કે મારે દૂધ વધારે બેટર થતો મારા બોડી માટે, એટલા માટે. યસ, તો વિરાલી અત્યારે જો મિલ્ક લીધું છે ને મિલ્કની અંદર 2 ચમચી જેટલો એ પાવડર એમની અંદર એડ કરશે, અને પાવડર એડ કર્યા પછી ચમચીથી એમને હલાવી અને પી જવાનું હોય છે. જો આવી રીતે એમને મિલ્કમાં મિક્સ કરી દીધું છે. અને આની અંદર હા કે ભાઈ ઇન્ગ્રેડિયન્ટ્સ એવા એડ કર્યા છે કે જેના લીધે તમને એક એરોમા પણ મસ્ત મજાનો આવશે, જે મિલ્ક છે એમનો, અને પીવાનો પણ આનંદ તમને આવશે. જો અત્યારે વિરાલી પી રહી છે, આવે છે ને? પણ જેટલું હશે ને એટલું આની અંદર ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સ અને નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કર્યા છે. આમની અંદર સ્વીટનેસ લાવવા માટે પણ એક વસ્તુ એપ્લાય કરી છે કે જે છે મિશ્રી, નહીં કે ખાંડ. અને મિશ્રી એટલી લેસ માત્રામાં છે
કે કદાચ 1 kg જેટલું આપણે બનાવીએ ને તો 15 થી 20 ગ્રામ અથવા તો 25 ગ્રામ જેટલી જ આમની અંદર એડ થશે, એટલે કે બહુ જ માઇનોર લેસ રીતે તો એ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે, જેથી શું કે થોડીક સ્વીટ તમને લાગશે, બહુ વધારે તો લાગશે જ નહીં. એટલે એવું નહીં આશા રાખતા કે થોડુંક સ્વીટ લાગે છે તો પીએ, બટ સ્વીટનેસ નહીં હોય, પણ મેઇન જોજો કે આમની ગુણવત્તા કેટલી તમારા શરીરની અંદર ફાયદાકારક છે. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખી અને આ તમે એપ્લાય કરી શકો છો ડેઈલી માટે. અને અત્યારે વિરાટ પીવે છે. હાવ મોળું ન ભાવતો તો એનાથી તમે દળેલી શાક ઘરેથી તમે એડ કરી શકો હા, પણ થોડી એવી કરવાની, કારણ કે આપણે આપણે શુગર નથી વધારવાની બોડીમાં, એટલા માટે. ઘણાને એવું હોય કે ભાઈ નથી જ ભાવતું, ઘણા બચ્ચા આકાશ એવા હોય કે પિતા જ ન હોય, તો તમારે થોડી કરી શકો. પ્રોવાઈડ કરવી જ પડે બાળકોને, એટલા માટે. પણ એની માટે હું મિશ્રી જ હું સિલેક્ટ કરાવીશ. કીધું મેં સાકર એડ હા, સાકર તમારે એડ કરી દેવાની, સાકરને ક્રશ કરીને એડ કરી દેવાની. ભગવાને પેલા ગ્લાસ ધેરો છે, હવે આપણે અર્પણ કરીએ. શ્યોર. વિરાલી ટેસ્ટ કરે છે કે એમને કેવું લાગે છે, પણ નિરાતે મસ્ત ટેસ્ટ આવે છે આનો, હે ને? અલગ જ ટેસ્ટ આવે છે રિયલી. આમાં જો ઘણા મોળું ન ભાવતું તો તમે સાકર એડ કરી શકો, બાકી આપણે જો મોટા હોય, આપણે સમજતા હોય કે આપણે બોડી માટે હેલ્થ માટે રેડી છે તો આપણે શુગર એડ ના કરીએ. અમુક એવું વસ્તુ બનાવવું એમાં તો શુગર એડ કરવી પડે, અમુક બચ્ચા ન સમજતા તો શુગર એડ કરે, બાકી એમને પીવો તો વધારે સારું. મારે એમ કેવું બોડી બેસ્ટમાં બેસ્ટ છે. અને જસ્ટ હું અત્યારે એમ જ કહીશ કે તમે 500 ગ્રામ પણ નહીં ઓર્ડર કરો, 250 ગ્રામ ઓર્ડર કરો, ટ્રાયલ વર્ઝન 250 ગ્રામનું તમે ઓર્ડર કરો, ઓર્ડર કરી અને ઘરે ટ્રાય કરો, અને ત્યાર પછી તમે ફરી વખત ઓર્ડર કરજો. કારણ કે સ્મોલ માત્રામાં મેં એટલા માટે જ રાખ્યું છે કે લેસ માત્રાની અંદર તમે છે ને એમનો યુઝ કરી શકો, ટેસ્ટ કરી શકો, કેવું લાગે છે એ પણ તમે ચેક કરી શકો. તો ખાસ આપણો જે આ ઓર્ડર કરવો હોય આ પાવડર, અને આનું હજુ પેકેજિંગ બધું બાકી છે, ખાલી અત્યારે પાવડર જ તમારી સમક્ષ રજૂ કર્યો છે, પેકેજિંગ આનું બાકી છે, અને પણ પ્રીમિયમ પેકેજિંગની સાથે મારે આને લોન્ચ કરવાનું છે, પણ અત્યારે જ કરી દીધું છે વિરાલીએ કીધું એમ, બાકીની હજી પાછળની પ્રોસેસ બાકી રહી છે, બરોબર છે. તો સ્ટાર્ટિંગના જે કોઈ પણ ઓર્ડર હોય તો એમની અંદર તમને પ્રીમિયમ પેકેજિંગ નહીં આવે, પણ થોડાક દિવસોની અંદર એમનું પ્રીમિયમ પેકેજિંગ આવી જશે, જેથી તમને એક સારી એવી મસ્ત મજાની પ્રોડક્ટ મળી શકે. અને અહીંયા જો ગ્લાસ થઈ ગયો છે પૂરો, વાહ પૂરું. ઓહો, થોડુંક તો મારા માટે રાખો તો આકાશ, તમે ટેસ્ટ કરો કેવું લાગે છે, બોલો. બીજું બનાવી દઉં ને, ઓહો, તમને ન ભાવે એટલે એટલા માટે. તમને ખબર પાછું શું જે પત્નીને છે ને પતિને હેઠું ન ખોડાવાય, એવું હોય? અને પતિનું હેઠું અમારે ખવાય. ખવાય એમ? હા, એવું હોય. ઓહો, સરસ સરસ. પી ગઈ ને આખો ગ્લાસ પર? મેં એટલે તો શેર કર્યું હતું. હા, હા. મારા માટે બહુ એટલે બહુ ફાયદાકારક છે. બહુ જ એટલે ફાયદાકારક. માટે તો પહેલા બનાવશું પછી આપણે ફેમિલીને પ્રોવાઈડ કરવાનું છે. શ્યોર, પાક્કું. તો જેમને પણ ઓર્ડર કરવો હોય આપણો WhatsApp નંબર આપ્યો છે, એમની અંદર મેસેજ કરી શકો છો. પાણીયાભાઈ જો આમ જો, પાણીયાભાઈ તમે જો આ હું તમે રેડી કરી દીધા જાગુબેન ને ત્યાં ગોપીને રેડી કરી તમે. એ ઢીંગો મારો કેવો લાગે છે. એ નીતુ એમાં દીકુડા એને દાંત તો મોજ આવી ગઈ આમ જો તો ખરા. એને મને ખુલ્લું ખુલ્લું હાલું પહેરવા મેળવું છે. દાંત કાઢે. એ નીતુ એ ઢીંગો મારો. પણ આમાં છોકરી જ લાગે, ઢીંગલી હોય ને એવું જ લાગે. દીદી આમાં તો ઢીંગલી હોય એવું જ લાગે છે. એ ઢીંગલી એ ગોપી હે ફૂલાતી નથી, પણ ગોપી જો પાપાની પરીને જેમ ઉડે છે હો. જોઈ લે હરખ તો જોઈ ને હમાઈ.